ગોધરા રેલવે સ્ટેશન પર યુવક વીજપોલ પર ચડતા દોડધામ મચી. અસ્થિર મગજનો યુવક વીજપોલ પર ચડી જતા અફરાતફરી સર્જાઈ. 1 કલાકની જહેમત બાદ યુવકને નીચે ઉતારાયો. પ્લેટફોર્મ નંબર 1 પર યુવક વીજપોલ પર ચડતા હાઈ વોલ્ટેજ લાઇન બંધ કરવામાં આવી. બનાવને પગલે રેલવે વ્યવહાર ખોરવાયો. મુસાફર ટ્રેન 1 કલાક મોડી પડી. ગોધરા ફાયર બ્રિગેડની ટીમ અને NDRFની ટીમ દ્વારા યુવકનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. ગોધરા ફાયર કંટ્રોલ રૂમમાં 24:0043 પર પોલીસ કંટ્રોલમાંથી આપણને વર્દી આવી કે ગોધરા રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર 1 અને 2 ઉપર વીજ પોલ ઉપર આપણે એક માણસ ચડી ગયો છે, તો એને ઉતારવા માટે તમારી મદદની જરૂર છે, તો તમે તાત્કાલિક આવો. જે કોલ મળતા અમે તાત્કાલિક ફાયર ટીમ સાથે અહીંયા અમે આવ્યા. થોડી મહેનત કરીને એ માણસને આપણે સહી સલામત નીચે ઉતારીને ગોધરા રેલવે પોલીસને આપણે સોંપેલ છે. રિસ્કી તો ઘણું હતું, પણ ઇલેક્ટ્રિક વીજ વાયર આપણે બંધ હતા બધા, જે કારણે અમે બંને સાઈડથી અમે ઉપર ચડીને અને અમારે થોડું નીચે સપોર્ટિંગથી લઈને પબ્લિકનો અને ફાયર સપોર્ટનો લઈને આપણે માણસને સહી સલામત નીચે ઉતારેલ છે. મગજની યુવક છે તેને કાબૂ લેવા માટેના કયા પ્રયત્નો કરવામાં કેટલું? આમાં એવું હતું કે એ માણસ લગભગ 7 વાગ્યાનો ચડેલો હતો એવું જાણવા મળેલ છે, પણ અમને 9 વાગે જેવું વર્દી મળી હતી. એટલે અમે અહીંયા લગભગ 20-25 મિનિટમાં આવીને એમને છોકરાને સહી સલામત ઉતારીને રેલવે પોલીસને સોંપી દીધેલ છે. આપનું નામ? મારું નામ સોલંકી કૃષ્ણ ભવન છે. આજે લાઇન નંબર 1માં AYB કરીને ગાડી આવી હતી લગભગ 8 વાગે. ત્યારે પોઇન્ટ્સમેન શ્રી રતને ખબર આપી કે એક માણસ લગેજ ઓફિસની સામે ગાડી પર ચડી ગયો છે અને OHCનું વાયર પકડવાની કોશિશ કરી રહ્યો છે. ત્યારે ઓન ડ્યુટી સ્ટેશન માસ્તરે તરત એક્શન લીધી અને TPCને અને કંટ્રોલને કહીને ગાડીનો પેટ્રોલ લોઅર કરાવીને પાવર બ્લોક આપ્યો અને મ્યુનિસિપાલિટીને ખબર કરી, ફાયર બ્રિગેડને ખબર કરી, એની સાથે NDRF ટીમને બોલાવી અને બધાએ રેસ્ક્યુ ઓપરેશન કરીને એને નીચે ઉતારવામાં આવ્યો અને લગભગ 9:20 આ રેસ્ક્યુ પૂરું થયું અને પેલા માણસને સલામત રીતે ઉતારવામાં આવ્યો. એમાં બધા યુવક કોણ હતો અને કયા કારણસર? એ યુવકનું હજી કંઈ ઓળખાણ મળી નથી, એનું નામ પતો કશું ખબર નથી. એને GRPમાં હેન્ડઓવર કરવામાં આવ્યો છે. એ માનસિક રીતે સંતુલન ખોયેલો લાગે છે. એના જે ભાઈબંધો છે એ બી કશું બતાવતા નથી. એમને હમણાં અમે હાલ પૂરતું GRPમાં આપ્યું છે. ત્યારે એને ખબર મળશે ત્યારે તમને આગળની માહિતી આપવામાં આવશે. ઘટનાક્રમથી ટ્રેનો કેટલી બાધિત થઈ? એમાંથી એક પેસેન્જર ટ્રેન હતી જે આઉટસાઇડ ગોધરા ઊભી રહી, લગભગ 8:10 આઉટસાઇડ ઊભી હતી અને 9:35 પાસ થઈ.